ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 9:30. નાસ્તા પાણી થઈ ગયા છે. આજે ટિફિન નથી કર્યું અને રોટલી કરી નાખી છે. અને આજે મેં સાડી પહેરી છે, જે તમને થંબનેલ જોતાં ખબર પડી જ ગઈ હશે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ગાયોને નીર નાખવા માટે. એટલે બસ અત્યારે સાડી પહેરી છે અને ફૂલ લુક હમણાં હું તમને બતાવીશ. અને કેવી લાગી છે એ પણ જરૂરથી તમે લોકો કોમેન્ટ કરજો. કે ઓમ તો ક્યારે સાડી પહેરવાની ન થતી હોય, તો કે ચલો આ રીતના છે, આજે જન્મદિવસ છે તો કે ચલો આજે સાડી પહેરી લઈએ. એટલે અત્યારે જાશું એટલી વાર હું સાડી પહેરીશ, પછી પાછું હજી રૂટિન કામ બધું બાકી છે. તો અમારે ત્યાં નજીક જ છે ગૌશાળા, એટલે ત્યાં અમે ગૌશાળા આવી ગયા. પછી બસ બધી ગાયોને નિરણ ખવડાવી અને બસ નાના નાના વાછડા બચલાવ હતા, તો એને રમાડ્યા. ખૂબ જ મજા આવી રમાડવાની, કારણ કે આનાથી આપણે શુભ શરૂઆત કરીએ ને ગાયોથી, તો આપણું મન પણ એકદમ ફ્રેશ રહીએ અને આપણને એકદમ નવી એનર્જી પણ મળે અને બહુ જ મજા આવે. ડેઈલી તો અમારે થોડુંક દૂર થાય છે, એટલે દરરોજ તો નથી નીકળી શકાતું, પણ જ્યારે આવી રીતના હોય છે કે વીકમાં એકવાર, હમણાં તો એટલો ટાઈમિંગ છે કે વીકમાં એકવાર પણ નથી જઈ શકાતું, પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી જઈએ તો આપણી પણ એનર્જી એટલી રહીએ ને આપણને ફ્રેશનેસ મળે ને એકદમ આપણને કંઈક અલગ જ લાગે આપણને, જે ગાયોના આપણે દર્શન કરવાથી અને બહુ સરસ આપણને ફિલિંગ થાવે છે. એટલે બની શકે ત્યાં સુધી અમે લોકો જઈએ જ છીએ. ગૌશાળા પણ એમ જ ખૂબ જ સરસ અને મોટી છે, અને બધી જે આપણી પેલી દેશી ગાયો હોય છે ને, બધી દેશી ગાયો છે અને એકદમ સરસ છે, એટલે બહુ મજા આવે છે. બસ હવે ગાયોના દર્શન કરી લીધા અને બસ હવે અમે લોકો ઘરે જવા માટે નીકળશું. હેલો ફ્રેન્ડ્સ, તો જો રેડી થઈ ગયા છીએ અને બસ અત્યારે ક્યાં જવાનો પ્લાન છે કોઈ ફિક્સ નથી, બટ જવાનું છે એટલા માટે હું રેડી થઈ ગઈ છું. ને જો આ રીતના કોટ સેટ જ કે તો એ રીતના મેં પહેર્યું છે એકદમ. અત્યારે સમર સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે બહુ હેવી ને એવું તો આપણને ગમે નહીં, એટલે એટલા માટે આ રીતનું મેં ચોઈસ કર્યું છે. ફ્રન્ટ સાઈડથી પણ હું તમને બતાવીશ. તો પછી ફાઇનલ અમારે કાંકરિયાનું નક્કી થયું ને કાંકરિયા પહોંચી ગયા. થોડો ઘણો રીલ્સ ને ફોટો અને બધું શૂટ કરેલું. અમે લોકો થોડાક વહેલા આવ્યા હતા, એટલે હજી એટલી બહુ ખાસી કંઈ પબ્લિક નથી. અને ફ્રેન્ડ્સ પછી ત્યાંથી અમે લોકો જમવા છે ને કૃષ્ણયામ છે, તો ત્યાં અમે લોકો પહોંચી ગયા, જે ગોતા વિસ્તારમાં આવેલું છે. અને એનું જમવાનું એકદમ સરસ છે, બહુ સરસ છે. ગામઠી જમણ છે અને એકદમ કાઠિયાવાડી અને પંજાબી તમને બે વસ્તુ અહીંયા મળી શકશે, પણ નાન ને એવી બધી વસ્તુ તમને નહીં મળી શકે. અને જે આપણી રોટલી છે, મકાઈના રોટલા છે, બાજરી છે, એ બધી વસ્તુ તમને અવેલેબલ મળી જશે. અને થોડું ઘણું ફોટો સેક્શન પણ અહીંયા છે, એટલે ફોટો સેક્શન પણ અહીંયા અમે કરેલું છે, જે રીલ્સ માટેનું. અને આઈનો મેનુ છે, તો બહુ સરસ છે. અને આ રીતના જો એક પંજાબી મેં ફિક્સ થાળી મંગાવેલી હતી, જેનો રેટ 190 રૂપિયા છે અને ગુજરાતીનો 150 છે.
અને એને અલગ મગાવ્યું હતું મેં આવી રીતના. એટલે જૈન પણ અવેલેબલ છે અને સ્વામિનારાયણ પણ અવેલેબલ છે અને રેગ્યુલરમાં પણ મળી શકે છે. એટલે ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. તો બસ હવે આવી રીતના ખાટલા ઉપર દેશી રીતના મોજ છે જમવાની. તો બસ આ રીતના અમે લોકો જમવા બેસી ગયા અને બહુ સરસ મજા આવી. જમવાનું બહુ સરસ છે. જે નાન છે ને એવું છે ને એ વસ્તુ અહીંયા નથી મળતી. પંજાબી સબ્જી બધી તમને અવેલેબલ છે. એટલે તમે લોકો ત્યાં રહેતા હોય કે અધર જગ્યાએ પણ જો તમારે લોકોને જવું હોય ને તો તમે લોકો જઈ શકો છો. સામે છે ચૂલાના રોટલા બને છે કે રોટલા બનાવીને પણ ચૂલેથી જ તમને ડાયરેક્ટ આપે છે. તો તમે લોકો જરૂરથી વિઝિટ કરજો. આ કોઈ પ્રમોટ વિડીયો નથી, બસ ખાલી અમને લોકોને સારું લાગ્યું ને એટલા માટે તમને કહીએ છીએ કે જો તમારે આવી રીતના ગામઠી જમણ કરવું હોય તો તમે લોકો જઈ શકો છો. હે તો ફ્રેન્ડ્સ પછી જમીને અમે લોકો ડાયરેક્ટ ઘરે આવ્યા. તો મારો જન્મદિવસ છે એન્જોય થઈ ગયો, પૂરો થઈ ગયો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજનો વિડીયો સારો લાગ્યો હશે. લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.